નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હું સ્વાગત કરું છું મારી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે જેટીયુ સ્ટુડન્ટ્સ. તો મિત્રો, સેમિસ્ટર 5 ડિગ્રી એન્જિનિયરિંગમાં જે કોઈ કોમ્પ્યુટર આઈટી કાં તો પછી કોમ્પ્યુટર સાયન્સના સ્ટુડન્ટ્સ છે, તો એમની માટે સેમિસ્ટર 5માં એક સબ્જેક્ટ આવે છે કોમ્પ્યુટર નેટવર્ક્સ. તો મિત્રો, આજના આ વિડીયોમાં હું તમારી માટે કોમ્પ્યુટર નેટવર્ક્સના રિગાર્ડિંગ સ્ટડી મટીરિયલ શેર કરવા જઈ રહ્યો છું. બટ જો તમે મારી આ યુટ્યુબ ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી. તો ચલો મિત્રો, વિડીયોમાં આપણે આગળ વધીએ. તો જો મિત્રો, આ જે કોમ્પ્યુટર નેટવર્ક્સ છે એનો બેઝિકલી સબ્જેક્ટનો કોડ છે 31500710, જે ડિગ્રી એન્જિનિયરિંગ સેમિસ્ટર 5માં આવે છે. અને બીજી વસ્તુ મિત્રો, જો તમે જૂના વિદ્યાર્થી છો તો તમારું જીટીયુનો સિલેબસ ઓલ્ડ રહેશે. એનો બેનિફિટ્સ એ છે મિત્રો કે તમને ઇઝીલી જીટીયુના પેપર્સ મળી જશે. અને તમારા પછી જે જુનિયર્સ હશે તમારા, તો એની માટે જે સિલેબસ છે તદ્દન નવો હશે. તો માનીને ચાલો મિત્રો, આ તમારી માટે છેલ્લી ઓપોર્ચ્યુનિટી છે, બરાબર. ખૂબ મહેનત કરો, કેમ કે તમારો પોઝિટિવ પોઈન્ટ એ જ છે કે તમને સેમિસ્ટર 5માં, સેમિસ્ટર 6માં તેમજ સેમિસ્ટર 7માં પણ તમને જે જૂનો સિલેબસ છે એને જ કન્ટિન્યુ રહેશે. જૂનો સિલેબસ હું વારંવાર એવું બોલું છું કારણ કે જે જૂનો સિલેબસ છે છેલ્લે અપડેટ થયેલો 2018-19માં, બરાબર. જેનું આ સિલેબસ તમે અહીંયા જોઈ શકો છો. જેમાં જોવા જઈએ તો જીટીયુમાં થિયરી માર્ક્સ તમારો 70 માર્ક્સ હશે અને 30 માર્ક તમારા કોલેજમાંથી એઝ અ મિડ એક્ઝામ કન્ડક્ટ થાય છે એ હશે. હવે જીટીયુના સિલેબસમાં અગર આપણે જોવા જઈએ તો ભાઈ યુનિટ નંબર 1 છે, યુનિટ નંબર 2, 3, 4, 5 એવી રીતે 5 યુનિટ છે, બરાબર. સાથે સાથે આમાં વેઇટેજ પણ મેન્શન કરેલું છે. હવે આ વેઇટેજ જે છે કઈ રીતે તમારે આઈડેન્ટિફાઈ કરવાનું, તો જો મિત્રો, વેઇટેજ હંમેશા 100%ના થ્રુ હોય છે, બરાબર. તો હવે 15% અગર મેન્શન કરેલું છે તો તમારે આને એઝ અ 70 માર્ક્સ જીટીયુમાં જે આવે છે એને બાય ડિફોલ્ટ કન્સિડર કરીને એનું તમે કેલ્ક્યુલેશન કરશો તો તમને આનો આન્સર મળી જશે કે ભાઈ પહેલું યુનિટ જે છે એ 15 માર્ક્સનું વેઇટેજ ધરાવે છે, 70 માર્કના કેટલા થાય, બરાબર. એ રીતે તમને આ કોમ્પ્યુટર નેટવર્ક્સમાં તમને ખબર પડી જશે. જો તમને આમાં અગર કોઈ ક્વેરી હોય, કોઈ ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ કરજો. એના રિગાર્ડિંગ આપણે એક સ્પેશિયલી વિડીયો બનાવીશું જેમાં બધા સબ્જેક્ટના એક જ વિડીયોમાં આપણે માર્ક્સ કવર કરી દઈશું, જે યુનિટ વાઇઝ રહેશે, બરાબર. તો અત્યારે બેઝિકલી આપણે કોમ્પ્યુટર નેટવર્ક્સના જે સ્ટડી મટીરિયલ છે એના રિગાર્ડિંગ આપણે વાત કરીએ. પરંતુ જો તમે મારી આ યુટ્યુબ ચેનલમાં ન છો તો સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી. તો મિત્રો, આ રહી આપણી કોમ્પ્યુટર નેટવર્ક્સની જે બુક પીડીએફ છે એ અહીંયા તમારી સામે છે. જેમાં યુનિટ નંબર 1 જે છે ઇન્ટ્રોડક્શન ટુ કોમ્પ્યુટર નેટવર્ક્સ એન્ડ ઇન્ટરનેટ. થોડું સ્ક્રોલ ડાઉન કરશો તો બેઝિકલી મિત્રો આ પીડીએફ 1 થી લઈને 210 પેજની છે, બરાબર. જે અહીંયા તમે જે સિલેબસ જોઈ રહ્યા છો, બરાબર. યુનિટ નંબર 3 આવી રહ્યું, યુનિટ નંબર 4 પણ અહીંયા છે, બરાબર. યુનિટ નંબર 5 છે ધ લિંક લેયર એન્ડ લોકલ એરિયા નેટવર્ક્સ વગેરે. સાથે સાથે છેલ્લે અમુક ક્વેશ્ચન જે છે એના સોલ્યુશન મોડલ પણ આ પીડીએફમાં અપલોડેડ કરેલા છે. તો આઈ જસ્ટ હોપ ફ્રેન્ડ્સ કે આ પીડીએફ તમને ડેફિનેટલી બહુ હેલ્પફુલ રહેશે. હવે એક ક્વેશ્ચન તમારા માઇન્ડમાં હશે કે ભાઈ આ પીડીએફ જે છે મારે ડાઉનલોડ કઈ રીતે કરવાની, બરાબર, અને હું જોઉં કઈ રીતે. તો જો મિત્રો, સૌથી પહેલાં તમારે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોઈ લેવાનું છે. ડિસ્ક્રિપ્શનમાં મેં મારી વોટ્સઅપ ચેનલની લિંક તમને શેર કરેલી છે. જેમ મિત્રો તમે એ લિંકમાં ટચ કરશો તો ડાયરેક્ટલી તમે વોટ્સઅપના આ ચેનલમાં તમે આવી જશો, બરાબર. તો અહીંયા તમે બેઝિકલી અત્યારે જે મેં હમણાં પહેલો જે વિડીયો અપલોડ કર્યો છે એ છે પ્રોફેશનલ એથિક્સના રિગાર્ડિંગ, અને આપણો બીજો છે વિડીયો એ કોમ્પ્યુટર નેટવર્ક્સના રિગાર્ડિંગ. સિમ્પલ તમે અગર સર્ચ પણ કરશો ને કોમ્પ્યુટર નેટવર્ક કાં તો પછી પ્રોફેશનલ એથિક્સ કાં તો પછી જો સબ્જેક્ટ કોડ પણ જો તમે સર્ચ કરશો તો તમને ડાયરેક્ટ આવું કંઈક ડાયલોગ બોક્સ ઓપન થઈ જશે, બરાબર. તો સિમ્પલી તમારે આ ગૂગલ ડ્રાઈવની લિંક સિમ્પલી તમારે શું કરવાનું છે, આ જે ગૂગલ ડ્રાઈવની લિંક છે એના ઉપર ક્લિક કરવાનું છે એન્ડ ધેન યુ આર એબલ ટુ વ્યૂ પીડીએફ. ઓકે, જસ્ટ આ સિમ્પલ થિંગ્સ છે જે તમારે શું કરવાનું છે, ભાઈ મારી વોટ્સઅપ ચેનલને જોઈન કરી લેવાનું છે. સાથે સાથે જે કંઈ બી જીટીયુની અપડેટ્સ આવે છે મિત્રો, એ પણ હું મારા જે ઇન્સ્ટાગ્રામ છે મારું એમાં અપલોડ કરતો હોઉં છું. તો તમે અગર ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા હો તો પ્લીઝ ફોલો કરી લેવા વિનંતી, કારણ કે કોઈ બી અપડેટ આવે તો સૌથી પહેલાં હું ઇન્સ્ટાગ્રામમાં જ અપલોડ કરી દેવું છું, બરાબર. તો આઈ જસ્ટ હોપ ફ્રેન્ડ્સ કે આ વિડીયો તમને ડેફિનેટલી હેલ્પફુલ થયો છે. જો તમે બીજા કોઈ મટીરિયલ છે એ બધાનું એક્સેસ મારી જોડે પડ્યું જ છે મિત્રો. બસ તમારા સપોર્ટની જરૂર છે મિત્રો. જો તમે મારા યુટ્યુબના સબસ્ક્રાઈબર પણ 7.5 પ્લસ કરી દેશો તો આઈ પ્રોમિસ કે બીજા બધા સબ્જેક્ટના પણ આવી રીતે હું સ્ટડી મટીરિયલ તેમજ જીટીયુના આઈએમપી મટીરિયલ પણ તમારી સાથે જરૂર શેર કરીશ. ઇવન કોઈ બીજા કોઈ બ્રાન્ચના છે તો એ લોકોની માટે પણ ટેન્શન લેવાની કંઈ જરૂર નથી. જો તમારો સપોર્ટ મળશે તો આઈ વિલ ડેફિનેટલી અપલોડ ઓલ ધી મટીરિયલ્સ ઇન માય યુટ્યુબ ચેનલ. સો પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ધીસ ચેનલ જીટીયુ સ્ટુડન્ટ્સ. મળીએ બીજા કોઈ વિડીયોમાં આવી જ હેલ્પફુલ અપડેટ લઈને. ત્યાં સુધી બાય.